હળાદ તાલુકાના ખેડૂતે પોતાના ખેતરમાં 4000 સ્ટ્રોબેરીના રોપાનું વાવેતર કર્યું। ગત વર્ષે પણ સ્ટ્રોબેરીનું સફળ વાવેતર કર્યું હતું। આદિવાસી ખેડૂતે પોતાના ખેતરમાં સ્ટ્રોબેરીની સાથે સાથે 3000 શક્કરટેટીનું વાવેતર કર્યું। છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે આ આદિવાસી ખેડૂત। ઠંડીની ઋતુનું ફળ આ પહાડી વિસ્તારમાં સફળ વાવેતર કર્યું। સ્ટ્રોબેરી હંમેશા ઠંડા રાજ્ય અને ઠંડા પ્રદેશમાં ઉગે છે। બુંબડિયા જયંતિભાઈ હગરાભાઈ નામના ખેડૂતે અરવલ્લી પહાડી પર સફળ વાવેતર કર્યું। સમગ્ર સ્ટ્રોબેરી અને શક્કરટેટીના પાક ઉપર ઠંડક માટે સફેદ કાપડ મૂકવામાં આવ્યું। આ વિસ્તારમાં પાણીની સમસ્યા અને ભારે ગરમી પડતી હોય છે। છેલ્લા 5 વર્ષથી કોઈપણ રાસાયણિક તત્વોનો ઉપયોગ કર્યા વગર ખેતી કરે છે। जयंतीभाई हगराभाई गाम छोटा बामुद्रा तालुको हड़ाद जिल्लो बनासकांठा। हूँ नानो एवो खेडूत छूं अने अमारो विस्तार बहु जबरदस्त गरमी पड़े है। शियाळानी अंदर ठंडी पण एटली गरमी पण एटली पड़े है। एवा विस्तारनी अंदर मैं ठंडा प्रदेशनो वावेतर कर्युं छे। ठंडा प्रदेशनुं एटले के स्ट्रोबेरी અને બીજા નંબરમાં શક્કરટેટી કે જે આઉટ સિઝનની અંદર વાવેતર કર્યું છે 22 ઓક્ટોબરના રોજ। અને હવે ફૂલ અવસ્થાએ શક્કરટેટી આવી ગઈ છે અને સ્ટ્રોબેરી પણ ફૂલ અવસ્થાએ આવી ગઈ છે। એટલે જાન્યુઆરીના 15 દિવસ પછી મને એનું ઉત્પાદન મળવાનું ચાલુ થઈ જશે। અને ટોટલ વિસ્તાર 2-2.5 એકરની અંદર વાવેતર કર્યું છે। અને એમાં બધું આખું સ્ટ્રોબેરી, શક્કરટેટી, મરચી, રીંગણ અને ટામેટી प्राकृतिक बेज पर हूँ खेती करूँ छूँ। एनामां जीवामृत, घनजीवामृत, वापसा और आच्छादन पद्धति खेती करूँ छूँ। और टोटली मार जे खेत उत्पादन जे छे ते प्राकृतिक ज छे अने प्राकृतिक बेज पर खेती करूँ छूँ। एमां कोई खातर, दवा के बियारण, रासायणिक तत्वों उपयोग एक जराय करतो नथी। छेल्ला 5 वर्षथी हूँ एनी खेती करूँ छूँ आज सुधी।